વાવના જોડિયા ડિસ્ટ્રિક્ટમાંથી નીકળતી જોડિયા માઇનોર 1 કેનાલ છેલ્લા 5 વર્ષથી જંગલ કટિંગના અભાવે બાવળોના જંગલમાં ફેરવાઈ ગઈ છે। કેનાલની બંને બાજુ મોટા પ્રમાણમાં ઉગી નીકળેલા બાવળોને કારણે ખેડૂતોમાં ચિંતા ફરી વળી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે દર વર્ષે વૃક્ષ કટિંગના નામે લાખો રૂપિયાના બિલો બનતા હોવા છતાં સ્થળ પર કોઈ કામગીરી થતી નથી। હાલ સ્થિતિ એવી બની છે કે કેનાલની નજીક જવું પણ મુશ્કેલ બન્યું છે। શું છે સમગ્ર મામલો જોઈએ આ વિશેષ અહેવાલમાં। આ દ્રશ્યો કોઈ જંગલના નથી પરંતુ જોડિયા માઇનોર 1 કેનાલના છે। છેલ્લા 5 વર્ષથી જંગલ કટિંગના થતા કેનાલની બંને બાજુ બાવળોના ઝાડાઓએ ઘન જંગલનું સ્વરૂપ ધારણ કરી લીધું છે। અનેક સ્થળોએ બાવળો એટલા મોટા થઈ ગયા છે કે ખેડૂતોને કેનાલની આસપાસ અવરજવર કરવામાં મુશ્કેલી પણ પડી રહી છે। જોડિયા માઇનોર 2 એમાં બાવળિયા એટલા જાડા થઈ ગયા છે કે 5 વર્ષ ગતું કોઈ અધિકારી એની અંદર કટિંગ કરવા જ આવ્યો નથી। આજ સુધી કોઈ જોવા પણ નથી આવ્યું। અને જે અમારી મોગ એવી છે કે આ કેનાલનું કટિંગ કરી આપે અથવા કેનાલ કોઈ તૂટે ફાટે તો એને રિપેરિંગ કરવાનું એની જવાબદારી લઈને અમારું કટિંગ કરી આલે। એટલા બાવળિયા છો છે કે હજી પાર કે પોણી ફોટિયાની અંદર જાળવી શકે એમ છે નહીં ફોટ્યું। ખેડૂતોના જણાવ્યા મુજબ વર્ષો સુધી સફાઈ અને જંગલ કટિંગ ન થતા હવે સ્થિતિ વધુ ગંભીર બની છે। જો એક સાથે મોટા બાવળોનું કટિંગ કરવામાં આવશે તો તેની જડોના કારણે કેનાલની દિવાલોને નુકસાન પહોંચવાની શક્યતા છે, જેના કારણે ભવિષ્યમાં પાણી છોડવામાં આવે ત્યારે કેનાલ તૂટવાનો ખતરો પણ ઊભો થઈ શકે છે। આ કેનાલનું નામ છે જોડિયા માઇનોર 1, જે છેલ્લા 5 વર્ષથી ક્યારે જંગલ કટિંગ કરવામાં આવ્યું નથી, તેમજ સાફ સફાઈ પણ નથી કરાતી, જેથી પાણીનો વેરમાં અવરોધો થાય છે, જેવા કે વૃક્ષો જેની પોપડીઓ ખરીને કેનાલ તૂટે છે અને ખેતરમાં ખારનું પ્રમાણ પણ વધી ગયું છે। જેથી નર્મદા નિગમની વિનંતી કરવામાં આવે છે તાત્કાલિક આ કામનો કાર્ય કરી અને ખેડૂત પ્રત્યે સંવેદના રાખે એવી વિનંતી। ખેડૂતોનું કહેવું છે કે કેનાલ તૂટે તો આસપાસની ખેતીની જમીન અને ઊભા પાકને ભારે નુકસાન થઈ શકે છે। આ અંગે નર્મદા નિગમના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે હાલ જોડિયા 2 માઇનોરમાં જંગલ કટિંગની કામગીરી ચાલી રહી છે। તે પૂર્ણ થયા બાદ જોડિયા માઇનોર 1 માં પણ કામગીરી હાથ ધરવામાં આવશે। કેનાલની અંદર બાવળિયા તૂટે એમ છે અને હેડે એવું પાણી છે નહીં, એટલા બાવળિયા એટલે ખૂબ છે એમ હદ વગરના 5 વર્ષ થઈ બધી છે લેવાનું છે એમ। અધિકારીઓના જણાવ્યા અનુસાર ગયા વર્ષે જ એજન્સીને જંગલ કટિંગનું કામ સોંપવામાં આવ્યું હતું। તેને સંતોષકારક કામગીરી કરી ન હતી, જેના કારણે હવે નવી એજન્સીને જવાબદારી સોંપવામાં આવી છે। સાથે જ અગાઉની એજન્સી સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હોવાનું જણાવાયું છે। 5 વર્ષથી જંગલ કટિંગ ન થતા ખેડૂતોમાં કેનાલની સુરક્ષા અને ભવિષ્યને લઈને ચિંતા વધી છે। જો કે નર્મદા નિગમે ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવાની ખાતરી આપી છે। હવે ખેડૂતોની માંગ છે કે વૈજ્ઞાનિક પદ્ધતિથી અને સમયસર જંગલ કટિંગ કરીને કેનાલને સંભવિત નુકસાનથી બચાવવામાં આવે, જેથી ભવિષ્યમાં ખેડૂતોને કોઈ નુકસાન ન વેઠવું પડે। વાવના વઢિયાવાસના જે જોડિયા માઇનોર 1 નીકળે છે તે જોડિયા માઇનોર 1 ની અંદર અત્યારે ગાંડા બાવળનું સામ્રાજ્ય થઈ ગયું છે। છેલ્લા 5 વર્ષથી સફાઈ કામગીરી કરવામાં આવતી નથી, ઝાડ કટિંગ કરવામાં આવતું નથી। ત્યારે નર્મદા નિગમ દ્વારા દર વર્ષે જે કાગળો ઉપર જ બિલ ઉધારવામાં આવે છે એ સફાઈના નામે મીંડું જ હોય છે અને વર્ષોથી જે કાગળો ઉપર જ બિલ ઉધારી અને દેખાવો કરવામાં આવે છે, સ્થળ ઉપર ઝીરો હોય છે। ત્યારે આ દેખાઈ રહ્યા છે આ બાવળોની અંદર એટલું મોટું સામ્રાજ્ય છે કે ખેડૂતોને અવર જવર કરવા માટે ખેડૂતોને પાણી પણ મળે એમ નથી અને જ્યારે આવા મોટા બાવળો થઈ ગયા છે ત્યારે ખેડૂતોના પાકને પણ નુકસાન કરી શકે એમ છે। અને ચોમાસામાં જો આ કેનાલો પર તૂટશે તો ખેડૂતોના ખેતરોમાં આમ તો ખાર તો આવી જ ગયો છે અને ખેડૂતોના ખેતરોને રતળ પતળ કરી નાખશે ને ખેડૂતોને ભર ચોમાસે રોવાનો વારો આવતો હોય છે ને શિયાળુ સિઝનમાં પણ ખેડૂતોને જ્યારે આવી કેનાલો તૂટતી હોય છે ત્યારે પણ પેટ ઉપર પાટું લાગે તેવી અસરો થતી હોય છે। તો આ ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ કેનાલને ઉપરથી ઝાડ કટિંગ કરી અને રિપેરિંગ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। પ્રદેશ 24 ગુજરાતી।